અહંકારનું સમાધાન પણ ગીતા આપે છે અને જીવનમાં થતી કસોટીઓ પરીક્ષાઓનું સમાધાન પણ ભગવદ્ ગીતા આપે છે. મનુષ્યને અહંકાર શેનો હોય કે તો રૂપનો અહંકાર હોય, મારા જેવું કોઈ દેખાતું નથી, રૂપનું અહંકાર હોય કે વ્યક્તિને પોતાના પદનું પોઝિશનનું પદ મદ પ્રદાન કરે છે એટલે પોઝિશનનો અહંકાર હોય. આઈ એમ પ્રાઇમ મિનિસ્ટર, આઈ એમ પ્રેસિડેન્ટ, આઈ એમ ચેરમેન, પદનું અહંકાર હોઈ શકે. ત્રીજું, વ્યક્તિને સંપત્તિ ધનનો અહંકાર હોઈ શકે, મારી પાસે છે એવું બીજી પાસે નથી, આ ધનનો અહંકાર હોઈ શકે. ચોથું, એને પોતાના જ્ઞાનનું અહંકાર હોઈ શકે, અરે મને ખબર, તમને શું ખબર પડે, જ્ઞાનનો અહંકાર હોઈ શકે. અને પાંચમું, વ્યક્તિને સંપર્કનો અભિમાન હોઈ શકે. એમને વાત કરવી છે, 1 મિનિટમાં તમને કરું, તમને શું ખબર, મને તારી તો પહોંચ ક્યાં સુધી છે. આવો સંપર્કનો પણ અભિમાન હોઈ શકે.